એમ હતું કે આ ભાઈ જલ્દી આવી જાય. 2 દિવસ હજી થઈ વધે. ગયા. હજી આપણે 3 વાર 5 વાર 7 વાર થઈ જાય ને તો હજી આ લોહી ઓછું થઈ જાય ને ખરાબ. ફરક પડી જો દુખે જાય. છે બા ગોઠણમાં હવે? બહુ થોડુંક ઓછું 10-15% ફેર પડ્યો ના છે. ના હવે આ બધું ઉતરી જાય. આ સોજા છે ને ગોઠણના ઉપર હાડકાના ઉપર આવી ગયા હતા જોઈન્ટ ઉપર. આ ઓછા થઈ હા ગયા છે. આ કમરથી જ નસ દબાઈ ગઈ હતી, હા. સુકાઈ ગઈ હતી. આનાથી સાયટિકાઈ થઈ ગયા હતા તમારે. હા. અને આ લીલી રંગ કહેવાય છે ને વેરિકોઝ વેન, આ હા. વધી ગયા હતા. હા. આ 2-4 વસ્તુ છે ને એક સાથે થઈ ગયા હતા તમારે. આમાં બીપી થઈ ગયા હતા અને ડાર્ક સર્કલ ને આ સ્કિન બધું બ્લેક, એસિડ બહુ વધી ગયા હતા, પિત્ત પ્રકૃતિ કહેવાય. આનાથી પછી વાત વિકૃતિ થાય તો દુખાવો બહુ વધી જાય એવા છે. આપણે બધી ટ્રીટમેન્ટ સાથે જ કરી દીધી છે. હા. આનાથી ફરક આવ્યો. બીપી ની ગોળી કેટલી દિવસથી બંધ છે તમારી? લગભગ અઠવાડિયું થશે હો. હવે કાંઈ જ નથી, હા. સાવ મસ્ત છે, લેતી normal જ છે. નથી. હવે આપણે આ જન્મમાં તો હાથ જ નથી લગાડવાનું, બસ અહીંયા જ મૂકી દેવાનું આને. હા. તમે પાલિતા ના કરો, તમારે જૈન ધર્મ કરો, તમારે જેટલા ભગવાન ના કરો, પણ આ ગોળીને ટચ નહીં કરવાનું. હા, ગોળી નહીં દુખાવાની વાપરવાની. ગોળી નહીં, બીપી ની ગોળી નહીં, કાંઈ નહીં. હું રૂમાની લઈ મોઢામાં નથી નાખતી, માથું ના, ના, ચડ્યું હોય તોય કાંઈ જરૂર એકય નહીં. હા હા